રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ જેની અંદર વિઘટન પ્રક્રિયા જે શીખી રહ્યા હતા। વિઘટન પ્રક્રિયા એટલે શું? તો એક જ તત્વ જે છે કે જેની ઉપર આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો બે કે તેથી વધુ તત્વ છૂટા પડે છે। દાખલા તરીકે આપણે લઈએ છીએ કે ફેરસ સલ્ફેટ। ફેરસ સલ્ફેટ જેમાં 2FeSO4 એ ઘન સ્વરૂપે લીધું છે અને ત્યાર પછી આપણે ફેરસ સલ્ફેટને જો ઉષ્મા આપીશું એટલે ગરમ કરીશું તો ફેરસ સલ્ફેટમાંથી આપણને છૂટું પડે છે ફેરસ ઓક્સાઇડ। હવે અહીં તમે જુઓ તો ફેરસ સલ્ફેટ SO4 એટલે કે ઓક્સિજનના 4 પરમાણુ લઈને પહેલેથી જ આવે છે, જેને હવામાં સળગાવવાથી Fe એટલે કે 2Fe Fe2 એ છૂટું થાય છે અને હવામાંનો ઓક્સિજન સાથે સંયોજાઈને O3 મેળવે છે। એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે પ્લસ એમાંથી બીજું શું છૂટું પડે છે તો SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને ત્યાર પછી છૂટું પડે છે સલ્ફર ટ્રાયોક્સાઇડ। તો વિઘટન પ્રક્રિયાના નિયમ અનુસાર તત્વ તો એક જ હતું FeSO4, જે વિઘટન થયું એટલે વિઘટન બાદ એમાંથી ફેરસ ઓક્સાઇડ 1, સલ્ફર ડાયોક્સાઇડ 2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ 3, આ રીતે કુલ 3 તત્વ છૂટા પડે છે। હવે પછી આપણે આગળ બીજું જોવાનું છે નવું, અને તે છે વિસ્થાપન પ્રક્રિયા। વિસ્થાપન ક્રિયા। વિસ્થાપન ક્રિયા માટે એક પ્રવૃત્તિ આપણે લઈએ છીએ જેની અંદર A અને B બે ખીલી લો, એક કસનળીમાં કોપર સલ્ફેટ નું દ્રાવણ લો, બંને ખીલી કસનળીમાં મૂકવું। વિસ્થાપન ક્રિયા માટે એક પ્રવૃત્તિ છે કે A અને B બે ખીલી લો, એક કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લો અને એ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર બંને ખીલી કસનળીમાં મૂકો। હવે આ કસનળીને 20 મિનિટ સુધી અંદર જ કસનળીમાં રહેવા દો અને ત્યાર પછી શું પરિવર્તન આવે છે તે જુઓ, અને એ બંને ખીલી ઉપર જે પરિવર્તન આવશે એ પરિવર્તનમાં આપણને જોવા મળે છે વિસ્થાપન પ્રક્રિયા। હવે વિસ્થાપન પ્રક્રિયા માટે આપણે જે ખીલી લીધી છે એ ખીલીનું શું પરિણામ મળે છે તે આપણે જોઈએ। આપણે લીધી છે ખીલી FeS, જે આપણે મૂક્યું છે કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે EQ, આ આવશે FeS। હવે અહીં તમે જુઓ કે આપણે કોપર સલ્ફેટ અને FeS મૂકીએ છીએ ત્યારે જે A અને B બંને ખીલીઓની જે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયામાં તમને શું જોવા મળે છે તો એ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે Fe સંયોજાશે કોની સાથે તો કોપર સલ્ફેટ સાથે, અને કોપર સલ્ફેટ સાથે સંયોજાય છે તે સમયે શું થાય છે તો FeSO4 સાથે સંયોજાય છે, એટલે કે આ ખીલીની અંદર જે પરિવર્તન આવ્યું જેમાંથી FeSO4 અને Cu અલગ પડે છે, એટલે કે A અને B બંને ખીલીઓ જે કસનળીમાં મૂકી હતી એ A અને B બંને ખીલી હતી FeS અને જે પ્લસ CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ। તો અહીં તમે જુઓ તો જે ખીલી છે એ ખીલી સીધી અહીંથી SO4 સાથે સંયોજાય છે અને તમને મળી ગયું છે અહીંયા FeSO4 અને કોપર એ છૂટું પડી ગયું। તો અહીં તમારું જે બન્યું છે એ ફેરિક સલ્ફેટ બનશે પ્લસ કોપર અલગ થશે। તો વિસ્થાપન થવું એટલે
કે બીજું સ્થાપન થવું, તો અહીં તમે જુઓ કે જે ક્રિયા હતી એની અંદર આપણે કોપર અને સલ્ફેટ સાથે લીધું હતું, જેમાંથી વિસ્થાપન કોપરનું થયું છે, એટલે કે કોપર આમાંથી દૂર થયું છે, એટલે કે વિસ્થાપન થવું એટલે કે દૂર થવું. તો આ પ્રવૃત્તિની અંદર આપણે આ શીખી શકીએ છીએ વિસ્થાપનમાં કે FeS જે CuSO4 સાથે સંયોજાય છે અને તે સમયે Fe એ SO4 માં સંયોજીને FeSO4 બને છે અને Cu એ અલગ થાય છે, છૂટું પડે છે. હવે વિસ્થાપન ક્રિયાનું એક આપણે બીજું ઉદાહરણ જોઈશું અને બીજા ઉદાહરણની અંદર આપણે લઈએ છીએ ઝીંક. ઝીંક જે આપણે આપીએ છીએ ફરી કોપર સલ્ફેટ. અહીં પાછું જુઓ તો ઝીંક એ SO4 સાથે જોડાઈ જશે અને કોપર છૂટું પડી જાય છે. સેમ પ્રક્રિયા છે ઝીંક સલ્ફેટ, એની સાથે આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂક્યું તો ઝીંક SO4 સાથે સંયોજાય છે અને અહીંથી ફરી કોપર છૂટું પડે છે. તો આ બીજા ઉદાહરણમાં આપણે એ જ પ્રક્રિયાને જોઈએ. હવે પછીની આપણી આગળની જે પ્રવૃત્તિ છે એટલે કે આગળનો જે ટોપિક છે એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં જે પ્રવૃત્તિ લેવાની છે એ પ્રવૃત્તિમાં એક કસનળીમાં Na2SO4 સોડિયમ સલ્ફેટ અને બીજી એક કસનળી આ કસનળીની અંદર આપણે બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 આ પ્રવૃત્તિની અંદર આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોવાની છે. દ્વિ એટલે કે બે. હવે અહીં આપણે બે તત્વનું મિશ્રણ કરીશું અને આ બે તત્વના મિશ્રણથી દ્વિવિસ્થાપન ક્રિયામાં શું અસર થાય છે તે આપણે જોવાનું રહ્યું. તો પહેલું આપણું તત્વ છે કે Na2SO4 અને આપણું બીજું તત્વ રહેલું છે કે BaCl2. હવે Na2SO4 અને BaCl2 એ બંનેને જ્યારે મિક્સ કરવામાં આવે છે ત્યારે બંને તત્વોની અંદર વિસ્થાપન કઈ રીતે થશે, એટલે વિસ્થાપનમાં આની અંદરથી કયા તત્વ દૂર થશે અને આની અંદરથી કયા તત્વ દૂર થશે. હવે અહીં આપણી સામે જે તત્વ આવ્યા છે એની અંદર આપણે જોઈએ છીએ તો Ba એટલે કે બેરિયમ, તો અહીં બેરિયમ SO4 સાથે જોડાઈ જશે. BaSO4 જ્યારે BaSO4 જોડાય છે ત્યારે અહીંયા Na2 અને Cl2 છૂટું પડે છે. હવે તમને અહીં સવાલ થશે કે NaCl2 જે છૂટું પડે છે એ કઈ રીતે જોડાશે, તો એની માટે જોડાય છે 2NaCl2. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે તે સમયે જે પણ તત્વ રહેલા છે એ તત્વ તમે જોઈ શકો છો કે Na2SO4 જેમાં બેરિયમ ક્લોરાઇડમાંથી બેરિયમ સીધું સલ્ફેટ સાથે સંયોજાય છે અને અહીં તમને બેરિયમ સલ્ફેટ BaSO4 જોવા મળે છે. જ્યારે Na2 એ Cl2 સાથે જોડાય છે તો અહીં Na ના બે પરમાણુ છે તો અહીં પણ તમને Na ના બે જ પરમાણુ જોવા મળશે. એ જ રીતે અહીં Cl2 એટલે કે Cl ના બે પરમાણુ છે તો અહીં પણ તમને Cl ના બે પરમાણુ જોવા મળે છે. તો જે પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જેની અંદર તમે જુઓ કે
પાણીની અંદર એક કસનળીમાં આપણે બે પ્રક્રિયા એક સાથે કરી. એ કેવી રીતે? તો એક કસનળીમાં આપણે Na2SO4 નાખ્યું અને ત્યારબાદ BaCl2 નાખ્યું છે. બંને મિક્સ થવાથી પાણીની અંદર શું પ્રક્રિયા થાય છે? તો પાણીની અંદર અદ્રાવ્ય સફેદ પદાર્થ જોવા મળે છે. અદ્રાવ્ય સફેદ પદાર્થ જે જોવા મળે છે જેને કહેવાય છે અવક્ષેપન ક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન Na2SO4 અને BaCl2 બંનેને કસનળીમાં મિક્સ કરવાથી અવક્ષેપન પ્રક્રિયા જોવા મળી, જેની અંદર સફેદ પદાર્થ જોવા મળે છે જે પાણીમાં અદ્રાવ્ય છે. અને આ પ્રક્રિયા થતાં આમાંથી કયા તત્વોનું વિસ્થાપન થયું? તો એ તત્વના વિસ્થાપનની અંદર Na2SO4 માંથી SO4 એ Ba સાથે જોડાઈ જાય છે, એટલે કે BaSO4 બને છે, અને Na2 એ Cl2 સાથે જોડાય છે, એટલે કે 2NaCl2 બની જાય છે. ટૂંકમાં વિસ્થાપન, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે જેની અંદર પદાર્થમાં જે અદ્રાવ્ય હોય તેવા જે પદાર્થો છે તેનું એ નિર્માણ કરે છે, જેને અવક્ષેપન ક્રિયા કહેવાય છે. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર તત્વ તો દૂર થાય છે, પરંતુ એ તત્વ એનો વિનાશ થતો નથી, પરંતુ એ અન્ય તત્વ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.